કહેવત છે કે વરસાદમાં કારેલાનું શાક ખાવાની બહુ મજા આવે છે. તો 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે. આ રીતે કટ કરી બિયા કાઢી લઈશું. સારી રીતે પાણીથી ધોઈ લઈશું. હળદર, મીઠું આ રીતે મિક્સ કરી કારેલામાં આપણે ઉમેરી દઈશું, ભરી દઈશું. કુકરમાં ઉમેરી દઈશું કારેલા, અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું, પાણી ઉમેરી એક વિસલ કરી લઈશું. એક વિસલ થઈ ગઈ. હવે મસાલો રેડી કરવા સિંગદાણા, કોપરું, તલ, ગાંઠિયા સાથે વરિયાળી, અજમો ઉમેરી પાવડર રેડી કરી દઈશું. તો પાવડર એક વાસણમાં કાઢી લઈશું. લસણ અને મરચાંની પેસ્ટ રેડી કરી ઉમેરી દઈશું. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, ગોળ, લીંબુ અને લીલા ધાણા સાથે થોડું મીઠું ઉમેરી દઈશું અને તેલ ઉમેરી મિક્સ કરી દઈશું. તો મસાલો રેડી કરી દીધો અને હવે કારેલામાં આપણે ભરી દઈશું. તો વઘાર માટે તેલ ગરમ કરીશું, જીરું ઉમેરી દઈશું, સાથે હિંગ અને ભરેલા કારેલા ઉમેરી ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. ઉપરથી મસાલો છાંટી થવા દઈશું. તો ગરમા ગરમ શાક રેડી.